દ્વારકા જિલ્લાની સમુદ્ર સુરક્ષામાં કરાયો વધારો. દ્વારકા જિલ્લામાં તમામ બંદરો પર હાથ ધરાયું પોલીસ પેટ્રોલિંગ. ઓપરેશન સિંદૂર બાદ ભડકેલા પાકિસ્તાન સામે તૈયાર રહેવા સમુદ્ર સુરક્ષામાં વધારો કરાયો છે. ત્રણ તરફથી સમુદ્ર સીમામાં ઘેરાયેલા દ્વારકા જિલ્લા દેશની સુરક્ષા માટે અતિ મહત્વનો છે. દ્વારકા જિલ્લામાં ઓખા, વાડીનાર, સલાયા જેવા મહત્વના બંદરો આવેલા છે. દ્વારકા જિલ્લામાં કુલ 23 ટાપુઓ આવેલા છે, જેમાં 21 ટાપુ પર લોકોને જવા પર તંત્રએ રોક લગાવી દીધી છે. હાલ સમુદ્ર સીમામાં મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી સહિત એજન્સીઓનું જબરજસ્ત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. સાથે જ દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પણ ખાસ વધારો કરાયો છે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટુકડીઓ સહિત સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની નજર હંમેશા જગત મંદિર દ્વારકાધીશ પર જ હોય. દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરાયો છે. બ્યુરો રિપોર્ટ, લલિત સિંગડિયા, દેવભૂમિ દ્વારકા. હાલના અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંદૂર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ અલર્ટ મોડમાં રાખવા માટે સૂચના હતી. એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુ સંવેદનશીલ વિસ્તારમાં છે, દરિયા માર્ગે બહુ કરીબ છે પાકિસ્તાનથી, એના હિસાબથી અહીંયાની પોલીસે પણ અત્યારે હાઈએસ્ટ અલર્ટ મોડમાં છે. એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે, જેટલા પણ વિસ્તારો છે, અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે. પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે. સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે. જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે, ટાપુઓ છે, વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે. હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે. અમારા જે દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે, અહીંયા પણ પોલીસ, હથિયારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે. અમારી બીડીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે. ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રીક્વન્સી જે મહેકમ જે હોય છે, જે રાત્રિમાં નીકળે છે પોલીસ, એ પણ વધારી દીધી છે. અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે. અત્યારે પોલીસ તરફથી હાઈએસ્ટ અલર્ટ જે છે, અલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે આપની કામગીરી કરી રહી છે. સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય, કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય, એના માટે પણ પોલીસ જે છે, સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે.